કતારગામની અંદર વોર્ડ નંબર 7માં એક સરસ મજાની માધ્યમિક સરકારી સ્કૂલ બને છે. તો પહેલી વાર મેં આવા લોકોને જોયા કે સ્કૂલનો વિરોધ કરે છે કે ભાઈ અમારા વિસ્તારની અંદર સ્કૂલ નથી બનવાની, અમારા વિસ્તારમાં અમારા ઘરની આસપાસ સ્કૂલ ન બનવી જોઈએ. તો પહેલી વાર મેં આવા લોકો જોયા. એલા કદાચ તમારા ફ્લેટ 4-4, 5-5 કરોડના હશે, તમે બધા પૈસાવાળા હશો, પણ જે લોકો 30-35 હજાર રૂપિયા કમાઈને પોતાનું ગુજરાન ચલાવે છે એની સામું જુઓ. માનવતા મરી ગઈ છે કે હું? તમે બધા પૈસાવાળા થઈ ગયા છો એટલે મોટા રાજાઓ થઈ ગયા કે ભાઈ અમારા વિસ્તારમાં અમારે સ્કૂલ નથી જોતી. હવે અમે ત્યાં ઉપવાસ ઉપર બેઠા છે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો, તો ત્યાં ઘણા બધા બાળકો એવા અમને મળવા આવે છે કે ભાઈ નહીં અંકલ અહીંયા સ્કૂલ બનાવો, અમારા પપ્પાને 40-50 હજાર રૂપિયા ફી લાગે છે, એ બચી જાય. હવે વિચાર કરો તમે, બાળકોને એટલી બુદ્ધિ છે પણ આ ઢાંઢા જેવા નથી સમજતા, એને તકલીફ છે એ કે ન્યુસન્સ થાય. પહેલી વાર મેં આવા માણસો જોયા કે સ્કૂલથી ન્યુસન્સ થાય. બોલો, અને એ તો માધ્યમિક સ્કૂલ છે, 9, 10, 11, 12 અને સારામાં સારી સ્કૂલ બનવાની. તમારામાં તેવડ હોય તો એવી ફરિયાદ કરો કે ભાઈ સ્કૂલ બનાવો પણ સારામાં સારી સ્કૂલ બનાવજો. આ તો સ્કૂલનો વિરોધ કરે. બોલો કે અહીંયા સ્કૂલ ન બનવી જોઈએ. તમે બધા પૈસાવાળા છો, બધા પૈસાવાળા થઈ ગયા. પૈસા રૂપિયા છે એનું એટલું બધું ઘમંડ, એટલું બધું અભિમાન ન કરો. કોઈને મદદરૂપ બનો, કોઈના માટે ક્યારેક કામ કરો. હાલી હું નીકળ્યા છો તમે બધા? સુરત મહાનગરપાલિકાના કતારગામના વોર્ડ નંબર 7માં સુમન સ્કૂલનો વિવાદ વધુ ઉગ્ર બની રહ્યો છે. આમ આદમી પાર્ટીના નગરસેવક ડોક્ટર કિશોર રૂપારેલિયા ઉપવાસ પર બેઠા છે. આપને સીધા દ્રશ્યો બતાવી રહ્યો છું. ટીપી 50 ફાઇનલ પ્લોટ નંબર 94માં સુરત મહાનગરપાલિકા દ્વારા સુમન સ્કૂલ બનાવવા માટે એક દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી અને આ સ્કૂલ મુદ્દે સમગ્ર મામલે મંજૂરી પણ આપવામાં આવી હતી. ખાતમુહૂર્ત થઈ ગયું હતું, પરંતુ એકાએક આ સ્કૂલનું નિર્માણ અન્યત્ર વોર્ડમાં ખસેડવામાં આવતા મોટો વિવાદ થયો છે. સમગ્ર મામલો ગાંધીનગર સુધી પહોંચ્યો હતો અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને વોર્ડ નંબર 8માં નવનિર્મિત જે સુમન સ્કૂલનું બાંધકામ હાલ પૂરતું બંધ કરવામાં આવ્યું છે, પરંતુ આમ આદમી પાર્ટીના કોર્પોરેટર ડોક્ટર કિશોર રૂપારેલિયા નું અલ્ટિમેટમ આજ રોજથી તેઓ ઉપવાસ ઉપર બેઠા છે. આપણી સાથે ડોક્ટર કિશોર રૂપારેલિયા છે, અન્ય કાર્યકરો અને સાથી કોર્પોરેટર દીપ્તિબેન સાકરિયા પણ ઉપસ્થિત છે. ત્યારે આપણે તેમની પ્રતિક્રિયા લઈએ. શું છે સમગ્ર મામલો અને કયા કારણોસર ઉપવાસ પર બેસવાની નોબત આવી? કિશોરભાઈ, શું છે મામલો? કયા કારણોસર ઉપવાસ? મામલો ત્યાં ટીપી 50માં ફાઇનલ પ્લોટ 94માં જે માધ્યમિક શાળા બનાવવા માટે અમારી જે 26 કોર્પોરેટરશ્રીઓની જે સામાન્ય સભા બને છે એમાં પાસ થઈને ત્યારબાદ કોન્ટ્રાક્ટરને જ્યારે આપવામાં આવે છે વર્ક ઓર્ડર, અને ત્યાર પછી પણ જો અહીંયા સ્કૂલ ના બનતી હોય અને અન્ય જગ્યાએ ખસેડી દે અને કોઈ પણને જાણ ન કરે, પ્રતિનિધિઓને ખબર પણ ન હોય અને એવી રીતે નીતિની વિરુદ્ધ, કાયદાની વિરુદ્ધ, નિયમની વિરુદ્ધ જો આ પ્રશાસન કરતું હોય તો એ કોઈ પણ સંજોગોમાં ચલાવી દેવાય નહીં. આ લોકશાહી દેશ છે. અમારી માંગ છે કે આ જગ્યા ઉપર ફરીથી જે વર્ક ઓર્ડર મળ્યો છે એ વર્ક ઓર્ડર મુજબ જ અહીંયા સ્કૂલ બનાવવાની શરૂ થાય અને જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી, એટલે કે અત્યારે હાલ 1 ફેબ્રુઆરીથી લઈને 7મી ફેબ્રુઆરી સુધી હું અનશન પર છું અહીંયા, અને 7 તારીખ સુધીમાં પણ જો ચાલુ નહીં થાય તો આગળની રણનીતિ અને અમારું આયોજન 7 તારીખે નક્કી કરીશું. જય હિન્દ, જય ભારત. કિશોરભાઈ, સ્કૂલનું જે નવનિર્મિત આપને મંજૂરી પણ આપી દેવામાં આવી હતી, આ વિસ્તારમાં સ્કૂલનું નિર્માણ થાય, જેને સ્થાનિક લોકોએ સુરત મહાનગરપાલિકામાં અરજીઓ કરી હતી. ખાતમુહૂર્ત થયા બાદ કયા કારણોસર એકાએક અન્યત્ર વોર્ડમાં સ્કૂલ ખસેડવામાં આવી? એ અમુક જે ઈર્ષાળુ લોકો છે એ અહીંથી અમારી સ્કૂલને ચૂકવી અને અન્ય જગ્યાએ લઈ ગયા છે. એના અમુક મળતિયાઓ સ્થાપિત હિતો હશે કે જે આ પ્લોટની ઉપર એનો નજર હશે, એનો ડોળો હશે અને આ પ્લોટને હડપ કરવા પણ માંગતા હોય એવું પણ હોઈ શકે છે. એટલે આ લોકો 30-30 વર્ષથી શાસનમાં છે. 30-30 વર્ષથી વ્યક્તિ
અત્યારે પ્રતિનિધિત્વ કતારગામનું કરે છે. આજ સુધી તો તેઓ કશું ન કરી શક્યા, પણ અમે લોકો આવીને બી આ 4 વર્ષમાં જે કર્યું છે એ બી અન્ય જગ્યાએ લઈ જઈ અને નીતિ વિરુદ્ધનું કાર્ય કરે છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને સમગ્ર મામલે આપણે ફરિયાદ કરી હતી, શું જવાબ મળ્યો આપને પ્રત્યુત્તર? સ્ટેન્ડિંગ કમિટીને જ્યારે અમે ફરિયાદ કરી, ચેરમેનશ્રીને ફરિયાદ કરી, એમણે કહ્યું કે તમારી વાત સાચી છે, હું સત્યની સાથે છું. હું આ જે અત્યારે જે ઠરાવ લાવ્યા છીએ એને મુલતવી રાખું છું અને વહેલામાં વહેલી તકે ત્યાં સ્કૂલ બને એવા પ્રયત્નો હું મારા કરું છું. એવું આશ્વાસન અમને 15 દિવસ પહેલા આપેલું હતું, પરંતુ આજ સુધી 15 દિવસ થયા છતાં પણ હજુ આ જગ્યાએ એ જે વર્ક ઓર્ડર મુજબ કાર્ય શરૂ થયું નથી. એટલે 2 દિવસ પહેલા એમને અમે આવેદનપત્ર આપ્યું, મારા નામજોગ આપ્યું અને કહ્યું કે 1લી તારીખથી લઈ અને 7 તારીખ સુધી હું અનશન પર બેસું છું અને છતાંય કામ ન શરૂ થાય તો હું ત્યાર પછી 7મી તારીખે વિચારીશ કે મારે આગળનું શું પગલું. ખાસ કરીને આપના વોર્ડ નંબર 7 ના સાથી કોર્પોરેટર ભાજપના નરેન્દ્ર પાંડવનો પણ આપને કેવો સપોર્ટ છે? બિલકુલ, નરેન્દ્રભાઈ બી લોકોના હિતમાં જ હોય ને. એણે પણ ઘણી બધી મહેનત કરી, પરંતુ એમની જે પોતાની શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટી છે એ એને સપોર્ટ નથી આપતી. છતાં પણ નરેન્દ્રભાઈ લડે છે, અમારી સાથે છે. તેઓએ પણ ઘણી બધી રજૂઆતો કરી છે, પણ અમે બધા જ વોર્ડ નંબર 7 ના નગર સેવકો પ્રયત્ન કરીશું. કિશોરભાઈ, ખાસ કરીને વોર્ડ નંબર 8 માંથી 7 નંબરમાંથી સ્કૂલનું ફેરફાર કરી સ્થળ બદલવામાં આવ્યું. તેમાં કોઈ એસએમસીની ટેન્ડર, શરતો નહીં, વર્ક ઓર્ડર વગેરે બાંધકામ અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી કરવા માટે આપણે કોઈ ફરિયાદ કરી? જી બિલકુલ, નરેન્દ્રભાઈએ બી ફરિયાદ કરી છે, અમે લોકો બી ફરિયાદ કરી છે ને જવાબ માંગ્યો છે કે આ કયા આધાર પર, કયા નિયમ મુજબ, કયા લેટર, પત્ર, વર્ક ઓર્ડર અમને આપો કે જેથી કરીને અમને બી ખબર તો પડે પ્રતિનિધિ તરીકે કે તમે લોકોએ કયા આધાર પર એ નવી જગ્યા પર બાંધકામ શરૂ કરી દીધું છે. પણ છતાંય એ લોકો પાસે કોઈ જવાબ નથી અને તપાસ પણ હજુ એમણે કંઈ પૂર્ણ કરી નથી. એમને કોઈ તપાસના રિપોર્ટ પણ આપ્યા નથી અને કોઈ અધિકારીને એમને દંડ પણ નથી કર્યો. આટલી હાલત આ સુરત મહાનગરપાલિકાની છે. આનાથી વિશેષ બી ઘણી બધી છે. આવતા સમયની અંદર આ 7 દિવસની અંદર આપણે એ પણ ખુલાસો ધીમે ધીમે એક પછી એક નીતિ નિયમો, કાયદા કાનૂનનું ઉલ્લંઘન આ સુરત કોર્પોરેશન કેવી રીતે કરી રહી છે એ પણ આપ સૌને જાણકારીમાં લાવીશું. ત્યારે આપ જોઈ શકો છો, કતારગામ સુમન સ્કૂલનો વિવાદ દિવસે ને દિવસે વધુ ઉગ્ર બનતો જઈ રહ્યો છે. આમ આદમી પાર્ટીના નગરસેવક ડોક્ટર કિશોર રૂપારેલિયા આમરણ ઉપવાસ પર બેઠા છે. સાથે અન્ય કોર્પોરેટર દીપ્તિબેન સાકરિયા તેમજ આપના કાર્યકર્તાઓ અને સ્થાનિક સોસાયટીના રહીશો પણ પહોંચ્યા છે. અગાઉ જે સ્કૂલ મંજૂર કરવામાં આવી હતી, પરંતુ આ સ્કૂલનું બાંધકામ અન્ય વોર્ડમાં ખસેડવામાં આવતા તેઓ દ્વારા વિરોધ નોંધવામાં આવ્યો છે. ડોક્ટર કિશોર રૂપારેલિયા દ્વારા 1લી તારીખ સુધીનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું, પરંતુ આ સ્કૂલનું નિર્માણ કાર્ય શરૂ ન થતા તેઓ આજ રોજથી આમરણ ઉપવાસ પર બેઠા છે. કેમેરામેન આરિફ સાથે બલદેવ દેસાઈ, KTV ન્યૂઝ ગુજરાતી, સુરત.